આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। ડિંડોલી ખાતે આવેલા શાહી દર્શન ખાતે એક બનાવ બન્યો છે, જેમાં ઘરની બહાર સોફા પર સૂતેલા 6 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો છે। જે હુમલો કર્યો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। બાળકને હુમલામાં 15 જેટલા ટાંકા આવ્યા છે। બાળકની માતા બાળકને સોફા પર છોડાવીને જ્યારે ઘરકામ કરવા ગઈ હતી તે વેળાએ જ આ હુમલો કરવામાં આવ્યો છે। હુમલાના કારણે બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને આ જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મારું નામ યોગેશ સોનકુસરે છે। આ ઘટના 29 તારીખ સોમવારની છે। સોમવારના દિવસે અમારા ઘરે જે કામવાળી કામ કરવા આવે એના 3 બાળકોને લઈને અહીંયા આવ્યા। પછી આ પાર્કિંગમાં એના બાળકોને સુવાડી દીધું। પછી સોફા ઉપર જે એમનો બાળક 6 વર્ષનું સૂતો હતું ત્યારે એક રખડતું શ્વાન બહારથી આવ્યું, ઘરમાં ફર્યું। પછી એના 6 વર્ષના બાળકને માથા ઉપર કાઢી લીધું ને સોફા પરથી નીચે પાડ્યું। પાછું એનું જેવું જ અવાજ આવ્યું મને એવું જ હું દોડીને ઘરથી જમતો હતો, જમતા બહાર આવ્યો ને એને લાકડી મારીને ભગાવી દીધું। પાછું એ જે શ્વાન છે મંગળવારના દિવસે પાછો દેખાયો ને સોમવારના દિવસે જે ઘટના બની હતી પેલો બાળકને અમે લઈને મેડિકલ કોલેજે ગયા તો એમના 15 જેટલા ટાંકા પેલા બાળકને આવ્યા છે।